પીળા પીળા પટકામાં શ્યામ કેવો સોહાય, પીળા પટકામાં શ્યામ કેવો સોહાય, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. આજે ઠાકોરજીની કેવી કૃપા, કોઈ અમદાવાદ થી બોલાવ્યા, કોઈને ગોધરા થી, કોઈને સાઉથ આફ્રિકા થી, કોઈને યુએસએ થી, કોઈને દુબઈ થી અને કોઈને લીલિયા થી. અને અમે રાજીન છે અને તમારા ઘરે અમે આવ્યા છે. બસ વલ્લભાઈ, હવે તમારી આજ્ઞા હોય તો અમે ચલો. વલ્લભાઈ, આપણે નાના હતા ત્યારે બાય મોટ દાય મોટ કરતા હતા ને. હવે બધા આ બાજુ. જો સત્સંગ કરવો મારા બસની વાત નથી, પણ ઓલું નાનું છોકરું બોલતા શીખે ને. હવે અવાજ નહીં પ્લીઝ. બા દાદા કાકા ફોય બધા એમ કે કેટલું મીઠું બોલે છે, કાંઈ સમજાતું ન હોય. મને નથી આવડતો સત્સંગ, મારું કોઈ વાંચન નથી, હું કોઈ ગ્રંથોની જાણકાર નથી. તમે બધા જે વાતો ને પ્રસંગો મને કહો એ તમને જ પીરસું છું. તારું દીધેલું તુજને ધરાવો, હું છું ગરીબ ક્યાંથી લાવું. જેમ તમને અહીંયા બધાને ખેંચ્યા ને વલ્લભે, એમ તમે બધાને વલ્લભને કીધું કે આ ઈલાબેન ભાંગા તૂટા છે એને બોલાવો, તો તમારી આદેથી હું અહીંયા આવી છું. મારું સામર્થ્ય નથી મારા વાલા. આ માહોલ, વરસાદ કેવો આવતો સવારે. મિલનભાઈ મને કે ઈલાબેન કીધું, મેં કીધું વલ્લભ જાણે, જ્યાં વલ્લભ જાણે કીધું અને યમુનાજીને યાદ કર્યા છે વરસાદ. આ અંતર્યામી નથી, આ અંતરમાં બિરાજીને આપણા બધા જ મનોરથ પૂર્ણ કરે છે. હવે આ સ્વરૂપના દર્શન કર્યા. આજે રસ્તામાં અમે પીળા પટકાની જ વાત કરતા હતા. અહીંયા ઠાકોરજી આજે પીળા પટકા ધર્યા છે. ઠાકોરજીને સૌથી વધુ કયો કલર ગમે? કારણ કે સામનેજીનું શ્રેયંગ કેવું હતું બોલો તો ખરા મારા વાલા. સુવર્ણ વર્ણા. પીળું આપણે લૌકિકમાં, ઠાકોરજીને કાળા નો કહેવાય. કેવા? શ્યામ. અરે વાહ ભાઈ વાહ. મને એમ થાય છે આપણે અઠવાડિયાને બદલે બધા મહિનો હારે રહીએ. પછી આ 10 દી નું તો મિલનભાઈ સમજી લીધું, બાકીનું 20 દી નું આપણે બધા સમજી લેશું ને. જો અહીંયા બોલ્યા છે ના વિડીયોમાં બધાને ફોટા છે. આનંદ. હવે મારે જે વાત કરવી છે, અહીંનું મંદિરનું તો મને તમને બધાને ખબર છે, આપણે વારંવાર આવીએ. અહીંયા મુખ્યાજી ને મુખ્યાણીનો સ્વભાવ, એમને સારું લગાડવા નથી બોલતી, હું વારંવાર આવું. એ લોકો છે ને પ્રસાદ કેટલો આપે છે એના કરતા એ પ્રેમ બહુ આપે છે. આજે આમ આવ્યા તો રાજી થઈ ગયા. આયે મેરે નંદનંદન કે પ્યારે. પછી આજે તમે ક્યાં રાજીવ લોચન જઈને આવ્યા મારવાલા? કેટલા જઈ આવ્યા?
હવે એમાં તમે કયા દર્શન કર્યા? કોઈ નથી કર્યા? કયા કર્યા? કયા ભગવાન? હવે કહું બધું. અધૂરું હોય ને મધુરું ન હોય, અને મધુરું હોય ને અધૂરું ન હોય. હવે સાંભળો, આ સ્વરૂપ સતયુગ થી બિરાજે છે. ક્યારનું? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. આ સ્વરૂપનું તેજ જોયું તું તમે? આ સ્વરૂપમાં 5 સ્વરૂપ બિરાજે છે. કેટલા? આખું કોણ છે? વિષ્ણુ ભગવાન. ડાબી બાજુ કોણ છે? તમે લક્ષ્મીજી દર્શન કર્યા હતા? જમણી બાજુ માયાના દર્શન હતા. માયાની બાજુમાં શાલિગ્રામજી હતા, અને લક્ષ્મીજીની નીચે કોણ હતું? બાલાજી. 5 સ્વરૂપના કર્યા મારવાલા. આપણું શરીર કેટલા તત્વનું બનેલું છે? હમણાં તમે કહેશો આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને અગ્નિ. મારે એનાથી આગળ કેવું છે. આપણું આકાશ એટલે આ નહીં મારાવાલા. આપણું આકાશ એટલે ગોવર્ધનનાથજી. આપણું વાયુ કોણ? ગિરિરાજજી. પુલત્સ્ય મુનિ લઈને આવતા હતા અને ભાર લાગ્યો અને વ્રજમાં પધરાવી દીધા. તો આપણું વાયુ કોણ? ગિરિરાજ બાવા. આપણું જળ તત્વ કોણ? યમુનાજી. આપણું પૃથ્વી તત્વ કોણ? વ્રજભૂમિ. અને આપણું અગ્નિ તત્વ વલ્લભ. આપણે લીલામાં જાશું ને તો આ દેહ કોઈ આમાં નહીં પડે. ગોવર્ધનનાથજી, ગિરિરાજ બાવા, યમુના મહારાણી, વ્રજભૂમિ અને અગ્નિ. અગ્નિ અવતારની વાત કરીએ તો ચંપારણ યાદ આવે કે ન આવે? તો 2 દીથા 3 દીથા આપણે ચંપારણના, મને ઓલું બહુ ગમે. તમારી પાસે છે? ભાઈ આજ તો બધા ઈચ્છા એ ગાવું છે ને? મને સારું લાગે. તમને બધાનો ભાવ જોઉં છું ને, બધાના મુખારવિંદ જોઉં છું ને. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા. ઓ વાલા લાગો છો ઘણું. પણ હવે ચંપારણ નું મિલનભાઈ કીધું છે, આમ તો હું કોઈનો વારો આવવા દેતી નથી, પણ જેમ આપણને અહીંયા સુધી દૂતી બન્યા હોય એને ચાન્સ દઈએ તો બીજી વાર પાછા લઈ આવે. આજ તો વધાઈ છાઈ ચંપારણ ગામની. આજ તો વધાઈ છાઈ ચંપારણ ગાયો હૈ રામદારું લક્ષ્મણ કરી. માય ગાયો હે પકડી રાખો. આજ તો વધાઈ છાઈ ચંપારણ ગામ રે. અગ્નિ કુંડ મધ્ય દેખો દ્વિજ તુલા ચંદરી. અગ્નિ કુંડ આજ તો વધાઈ છાઈ ચંપારણ ધામ રી. ગોરિયાએ મત થાત હર તે નિરા
લાખ શ્યામ ગાત આયે હરકે નિરખ શ્યામ ગાત દ્રષ્ટિ સુદ્રષ્ટિ મિલી भयो है आनंद री દ્રષ્ટિ સો દ્રષ્ટિ મિલી આયો રે આનંદ मैया ज तो वदाई खाई चंपारण गामरी लियो एनु चंद माता दियो पुनि गोत तात યો રે ચંદ માતા दियो पुनि गोत तात निरखी भयो है सबको आनंद री यो है सबको मैया ज तो वदाई खाई चंपारण गाम री मैया छोटी स्तन दूध गार नभ भयो जय जयकार नभ भयो जय जयकार दियो है मार्ग जननी आनंद कंदरी मैया ज भई है आकाशवाणी सबन के मन मानी पुष्टि पथ स्थापन कियो जसुमती नंदरी मैया ज तो काज तो वदाई चाई चंपारण्य दामरी कृष्ण पक्ष माधो मास शुभ दिन एकादशी दधि दूध चिरकत नाचे सुख कंदरी मैया ज तो वदाई चाई चंपारण्य दामरी दियो एो गाल माल निषधि नंद लाल गाल माल निषधि नाम धरो श्री वल्लभ गयो दुख द्वंदरी मैया ज तो वदाई चाई चंपारण्य दामरी मैया ब्रह्मा शिव इंद्रादिक सुर नर मुनि जन इंद्रादिक सुर नर मुनि जन नारद गंधर्व देव करियत गंगरी मैया ज तो वदाई चाई चंपारण्य दामनी मैया देवता विमान चढ़ी पुष्पन की वृष्टि करी कृष्ण दस जग गाय भयो है आनंदरी मैया ज तो वदाई चाई चंपारण्य दामनी मैया ज तो वदाई चाई चंपारण्य दामनी मैया वदाई चाई चंपारण्य दामनी वल्लभाई सखी मैं आज तो बधाई छाई चंपारण्य धाम रे सवारे કેટલા બધાય ચારીજી ભરી આજે પછી તમે બપોરે વલ્લભના આરતીના દર્શન કર્યા હોય ને વલ્લભ ખૂબ પ્રસન્ન હતા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા હજી મને રાજીવ લોચનનું થોડું કહેવાનું બાકી છે કે વલ્લભ ક્યાં બિરાજ્યા છે
આપણે ક્યાં આવ્યા છીએ? એ સ્વરૂપ ગજેન્દ્ર મોક્ષ વખતે ભાગવત કેટલા વાંચે છે મારા વાલા? ન વાંચતા હોય તો હવે વાંચજો. ભાગવત વાંચશો ને એટલે ભગવાનમાં પ્રેમ પ્રગટ થશે. ભાગવત ભગવાનને ઓળખાવે છે. ભાગવત આપણને કે છે ભગવાન કોણ છે, ક્યાંથી આવ્યા, ક્યાં પધાર્યા. પણ આ ભાગવતના 10મ સ્કંદમાં પ્રભુની રસલીલા, પ્રભુની રાસલીલા છે. અને જ્યારે રાસલીલાની વાત આવી, રાસ પંચાધ્યાયમાં, ભાગવત વાંચતા હોય ને આ ખબર હશે, નહીં હોય મારા સામું જોશે. ત્યારે પરીક્ષિત રાજશ્રી હોવા છતાં, વૈરાગી હોવા છતાંય સંશય કર્યો, ભગવાન થઈને આ બીજા ન્યારે. ત્યારે સુખદેવજીએ એ લીલાને ઢાંકી દીધી. ઢાંકી દીધી એટલે સમજાણું ને, અમુક શબ્દનો ઉપયોગ ના કરી શકો. હવે એ બધી લીલા રહી ગઈ. માખણ ચોરી લીલા, દાન લીલા, ઓરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા. ત્યારે પ્રભુને એમ થયું કે સારસ્વત કંઠની આ લીલા બધાય મારા નહીં જાણે તો મને ગમશે નહીં. ત્યારે વલ્લભે 550 વર્ષ પહેલા પ્રાગટ્ય લીધું અને આપણા અષ્ટ સખા દ્વારા જે કીર્તન કર્યા એમાં બધી જ લીલાને વર્ણવી દીધી. આમાં સેવા કેટલાને ઘરે બિરાજે છે એટલે પુષ્ટ થયેલા હોય, બાકી હાથ નીચા. હવે જુઓ સંખ્યા. આ ચંપારણ તમને એટલે જ બોલાવ્યા છે. સ્કૂલમાં ભણતા હોય ને, સાયન્સમાં હોય, થિયરી અને પ્રેક્ટિકલ બે હોય જ નહીં મારવાલા. હવે થિયરીમાં થોડાક આપણા મારા જેવા ડોબા હોય ને તો પ્રેક્ટિકલ કરાવે. આપણે બધા થિયરિકલ ઘરે બહુ કર્યું. વલ્લભ કે મારી પાસે આવો, જારી કેટલાય ફરી એટલે બધા હાથ ઊંચો કર્યો, ફરી કરો. હવે જો ઢીલા પડ્યા. ત્યારે વલ્લભે બધાને કહ્યું કે મારી જારીજી ભરવા એટલે બોલાવ્યા કે તારા ઘરે તારા માટે તારા ઠાકોરજીની જારીજી રોજ ભરીશ ને ત્યારે હું ગોવર્ધનનાથજીને કહીશ, મારા વાલા મારી જારીજી ભરતા એટલે શીખવાડ્યું કે એના ઘરે આ પીરાજો તે રોજ જારીજી ભરે. વાત રાજીવલોચનની કરતા હતા. સતયુગનું સ્વરૂપ ગજેન્દ્ર મોક્ષ વખતે ભાગવત નથી વાંચતા, વાંચજો. 1000 વર્ષ હાથી હતો ને મારા જેવો હતો, હું આમે હાથી જેવી. મતોન્મત, એની હાથણીઓ એટલી, એના છોકરાઓ એટલા. તો હાથીને અભિમાન હતું કે મારા જેવું કોઈ નહીં, મારું ફેમિલી, મારું કુટુંબ મને કેટલો પ્રેમ કરે છે, મારો પૈડો બોલ ઝીલે છે. આપણા બધા દશાએ જ છે. પછી જ્યારે નદીમાં સ્નાન કરવા હાથી આવ્યો અને મગર એનો પગ હાથડી, છોકરાએ થોડો વખત રાહ જોઈ, પ્રયત્ન કર્યો, પછી એકબીજાએ વાતો કરી. એ કે હાલો આનો મેળ પડવાનો. તો મારા વાલા કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છીએ ને, સંસારમાં રહીને શ્યામને ભજો, પણ સંસારમાં રહીને શ્યામને ભૂલો નહીં. આપણે પુષ્ટ નથી કરાવતા એનો મતલબ એ છે કે ઠાકોરજી આપણે યાદ કરે છે પણ આપણે કરતા હું નથી, બોલી જ નથી. તો અહીંયા જેટલા આવ્યા છે, હું આગ્રહ નહીં કરું, દુરાગ્રહ નહીં કરું, પણ હું અહીંથી વલ્લભને જાય છે, મને કહેશે ને કે તારે કાંઈ જોઈએ જ. હું મારા માટે નહીં માગું,
મેં બધું જ આપ્યું છે. હું મારા વલ્લભના ચરણારવિંદમાં એટલી જ વિનંતી કરીશ કે અહીંયા જેટલા આવ્યા છીએ એ બધાના માથે ઠાકોરજી બિરાજે અને રોજ ચારીથી ભરે. આજે આપણે બીજા માટે માંગીએ છે તો વલ્લભ રાજી થાય. હવે તમે ઘરે જાશો ને, તમારી ઈચ્છા નહીં હોય તો આ વિચાર આવવાનો ને ત્યારે મારી સુધી લેજો ને મારવાલા. તો હજી આ રાજીવ લોચનજીની વાત કરવી છે. ત્યારના જે રાજા હતા એને અશ્વમેધ યજ્ઞ કર્યો અને ત્યારે આ સ્વરૂપ જે તમે રાજા લોચનજીના દર્શન કર્યા એ પ્રગટ થયું. કેમ? ઓલા મગરે પકડી લીધો તો ને પગ, હાથીને અભિમાન હતું કે આ બધા મને છોડાવશે. મારા વાલા, સંસારમાંથી કોઈ ઘરના ન છોડાવે, સંસારમાંથી તો મારો નાથ જ છોડાવે. થાકી ગયો 1000 વર્ષ સુધી હાથી. આપણે હાયરા જાય છીએ, વાયરા જાતા કાઠિયાવાડી હોય ને આ કહેવત ખબર પડે. મારે ગુજરાતી નાચી સમજાવવી પડે. આજે રાત્રે બધાનો વારો જ છે. એ સરપ્રાઈઝ છે, પછી કહીશ. વાત કરતા હતા, થાકી ગયો. જ્યારે આપણે નિસાધન બની જઈએ, કાંઈ જ નહોતું એની પાસે, હાથમાં કમળ લીધું અને ઊંચું કરીને ઠાકોરજીને કહ્યું, હરી. ગજેન્દ્ર મોક્ષમાં શું બોલાવ્યું છે? હરી એટલે દુઃખ હરે. હવે થાકી ગયો. ઠાકોરજી હરોગવા બેઠા હતા ને ગરુડજીની રાહ જોઈ દોડ્યા. લક્ષ્મીજી કે આવો પ્રેમ? તો કે મારા ભક્ત માટે તો હું ઉઘાડા ચરણે દોડ્યો જાઉં. એનો પ્રગટ પ્રમાણ આપણા વલ્લભ ઉઘાડા ચરણે. આજે આપણે બધા ગાડીમાં આવીએ છીએ, ગાડીમાં, એસીમાં, અને એક જરાક ખાડો આવી જાય શું કહીએ? એ ભાઈ ધીમે હો, ધીમે કહીએ છીએ કે નહીં મારા વાલા? તો મારા વલ્લભે 3 પરિક્રમા ઉઘાડા ચરણે કોના માટે કરી? મને કેજો મારા વાલા. વલ્લભ તો સાક્ષાત કૃષ્ણ, કઈ જરૂર હતી? બધાને કીધું ગોવર્ધનજી કે કોઈનું સામર્થ્ય નથી કે આ બધાને શોધી શોધીને મારા હાથમાં આપે. એક મારો વલ્લભ જ આ કરી શકે, એટલે મારા વલ્લભ અહીંયા પધાર્યા. તો એ રાજીવ લોચનજીમાં હજી મારે કહેવાનું બાકી છે. હવે હમણાં જ પૂરું કરીએ, તમારે મોટું નથી થતું ને હજી. તો એ રાજા રાજપૂત હતો. સ્વરૂપ જોયું તમે કેટલું સુંદર? હવે સ્વરૂપે રાજા કે ભલે બિરાજે, તો રાજા ક્ષત્રિય હતા, રાજપૂત. તો એની સેવા અત્યારે રાજપૂત કરે છે, બ્રાહ્મણો નથી કરતા. પણ શ્લોક કોણ બોલે? બ્રાહ્મણો. તો મેં ઓલા ભાઈને પૂછ્યું, મેં કીધું તમે મને કે હું શુભ રાજપૂત અને આ વાસુ રાજપૂત, અને આ જે અવિનાશ શર્મા છે ને એ ઠાકોરજીને બધા શ્લોક બોલીને સંભળાવે છે. ઠાકોરજીને બ્રાહ્મણ વિના ના ચાલે. આમને પૂછ્યું કયા બ્રાહ્મણ તમે? જો તો ત્યાં પણ બ્રાહ્મણ છે, પણ સેવા કોણ કરે છે? રાજપૂત. 1500 વર્ષ જૂનું મંદિર છે. તમે પગથિયા જોયા કેટલા ઊંચા છે? એક બેન તો 2-3 ચડીને કે હાલો પાછા નથી ચડવું. મેં કીધું 6 છે, હું ચડી જાઉં. જગન્નાથજીના દર્શન કર્યા. આપણે પરમદી જવાનું ને એનો સત્સંગ ત્યાં કરશું. હવે 2 દિવસ આપણે વલ્લભની વાતો કરીશું. પણ ગોવર્ધનનાથજીના મંદિરમાં આવ્યા હોઈએ અને ગોવર્ધનનાથજીની વાતો ના કરીએ તો ઠાકોરજી આમ કરીને બેઠા હોય. હવે મારું શું? પ્રભુ નાના બાળ સ્વરૂપ. ત્યાં અમને કીધું 3 સેવા ચાલે. સવારે બાળ સ્વરૂપ, ક્યાં? ત્યાં. બપોરે કિશોર સ્વરૂપ
ને રાતના પોઢાડે ત્યારે સાંભળો તો બધાય કે ખોટું કહું તો આપણા ઠાકોરજી તો આંટે સમા કેવા લાગતા હતા? નિરખ હતા, નૈના તૃપ્ત ના થાય. આ માર્ગ જ રસાળ છે. બાકી તો આમાં લખ્યું હોય આ નિવેદ કરીએ એમાં આટલું આ જોઈએ આ જોઈએ આ જોઈએ અને છેલ્લે ઓલા ભૂવા દાણા નાખે પહોંચ્યું કે નહીં. આપણા ઠાકોરજીને રોજ ધરાવીએ જ. આપણને અવિશ્વાસ નથી કે નહીં આરોગતા હોય. આપણને 500% વિશ્વાસ છે કે હું દૂધ ને મિશ્રી ધરાવીશ તો મારા ઠાકોરજી 2 હાથે આરોગતા છે. આપણા ઠાકોરજી સાક્ષાત છે. આજે જ એક બેને મને કીધું, અહીંયા બેઠા છું એને આમાં નહીં જાઉં ને તમે બધા જોશો, 2.5 મહિના પહેલા ઠાકોરજી કોટ કરાવ્યા એના વટથી છાના મના. હજી છાનું મનું કરવું પડે છે. પૈસા તિજોરી છાના રાખીએ, દાગીનો છાનો લાવીએ, પણ પ્રભુને છાના મના રાખવા બહુ અઘરા છે. પણ આપણો પ્રભુ બહુ કૃપાળુ છે. યશોદામાં ખીજાતા ને ત્યારે કહેતા હવે છાનો મનો નહીં લે ને. શેનાથી બાંધ્યા હતા? તો એ બેને પૂછ કરાવ્યા. પછી હાંજે મારા ઘરે આવ્યા એટલે તૃપ્તિ કે મમ્મી મારા આરાધ્યને તેડવા જાવ. ઓલા બેન મને કે હારું થયું બહુ ગયા. મેં કીધું કા? મેં કીધું શું થયું છે? હું ગભરાઈ ગઈ કારણ કે અમારે બહુ થયું છાનું કરતા જ નથી. મને કે બહુ સારું થયું હવે અહીંયા બેસી જાઓ. મને કે બહારનું આડું કરજો. મેં કીધું બાપા આ કઈ લોચા નથી ને. હવે મારે તમને પરાકાષ્ઠા કરી પ્રભુની કૃપાની વાત કરવી છે. પ્રભુ સાક્ષાત છે એની વાત કરવી છે. મને કે 2.5 મહિના પહેલા સત્સંગ સાંભળી મારા વરને 10 વાર પૂછ્યું અલા ઠાકોરજી પૂછ કરાવે છે બેસ છાની મને. ઈલાબેન ને તો બોલવાની ટેવ પડી. બધું બે એક કાને સંભળાય ને બીજા કાને જો છે ને નો કાઢી નાખતા મારા વાલા. પછી કે બીજી વાર મેં પૂછ્યું ઈ કે હવે પૂછીશ ને તો તું આ રમતા લાલન સેવા કરે સહી બાર મૂકી દઈશ. ઓલા બેન ગભરાઈ ગયા કે મને કાઢી મૂકે એનો વાંધો નહીં, ક્યાંક મારા લાલન ને બહાર મૂકી દેશે તો. એના વર 3 દિવસ ટૂરમાં ગયા તો ત્યાંથી ફોન આવ્યો કે મારે અઠવાડિયું કલકત્તા જવું પડે એમ છે તો એરપોર્ટના પટ્ટાવાળાને મારા કપડા મોકલાવી દો. ઓલા બેન કે હા પ્રભુને ખુશ કરાવ્યા. હવે વરનો ફોન આવ્યો અત્યારે તો મોબાઈલ કે મારા વાલા બધા એમ કે મથુરા જેલમાં પ્રગટ થયા. મારું વર નહોતા તો ગોકુળમાં પ્રગટ થયા, હવે પાછા મથુરામાં. તિજોરીમાં ઈ બેને શું કર્યું એના જે કપડાની સરસ થાપી હતી ને એ બહાર કાઢી અને એની અંદર કાણા પડાવી દીધા. કેમ? પ્રભુને શ્વાસ લેવા એ સાક્ષાત માનતા હતા. પુષ્ટ થઈ ગયા ને એટલે કે મારા પ્રભુને તકલીફ ના પડે અને ઝાંપીજીમાં પધરાવી દીધા. અને ડબલા ભોગ 2 મૂકે. મારો વર ક્યાંક આગો પાછો થાય ત્યારે સેવા કરું અને માનું કે મોડા જાય અને સવારે ઠાકોરજીને ભૂખ લાગે અને હું 11 વાગે જગાવું તો મારવાનો ત્યાં સુધી ભૂખો ન રહે ને એના બેન અને રડે. મને ત્યારે ખબર પડી કેમ બહારનો બંધ કરાયો, કેમ કીધું કે તૃપ્તિ બહાર ગઈ તો સારું થયું. હવે 10 દી પછી એના વર આવ્યા એટલે 10 દીની મિશ્રી ભેગી થઈ હતી અને માખણ ધરાવતા તે માખણનો ડબ્બો ભેગો થયો હતો. એના વર આવ્યા ચા પાણી બનાવ્યું. એનો વર કે આ તું પિયર જઈ આવી કે બ્યુટી પાર્લરમાં ગઈ હતી કે વાહ એની બહુ કે અડધો તો આપણે જીતી ગયા. કે ના આપણી મેરેજ એનિવર્સરી છે ને કે 25 વર્ષ થાય છે કે આ વખતે હું મીટિંગમાં ગયો હતો ને સાંભળ આપણું ટેન્ડર પાસ થઈ ગયું. ઠાકોરજી પધાર્યા તન મારવાલા.
લૌકિક તો બધું દીધે જ. મારે અલૌકિક વાત કરવી. એટલે ઓલા બેનને કીધું કે આપણી પાસે બધા વિઝા છે, આપણે સ્વિટરલેન્ડ ફરવા જઈએ. અને ક્યારની તું કહેશે કે મારે ડાયમંડનું મોટું પેન્ડલ તને લઈ દો. ઓલા બેન કે આપણે રાત્રે વાત કરીએ, તમે લોકો અત્યારે મીટિંગ છે ને જાઓ. રાત્રે એના વર આવ્યા એટલે એને કીધું બિઝનેસ ક્લાસમાં જઈએ જો આપણે, એટલે તને પગની તકલીફ છે ને તું મૂંઝાતી નહીં. ઓલા બેન કે તમે ગિફ્ટ આવો એ મારે લેવાની કે હું માગું એ તમારા પર. સમજાય છે બધાય મારવાલા? એનો વર કે તું મારા પ્રાણ માંગે તો આપી દઉં. તે મારા ઘરમાં મારા મા બાપને પ્રેમથી રાખ્યા. મારી બેનના લગ્નમાં મારી પાસે કાંઈ નહોતું તો તારું 13 તોલા સોનું તે કન્યાદાનમાં આપી દીધું હતું. મારા ભાઈને અમેરિકા ભણવા જાવું હતું તો તે ઘર ગીરવે મૂકીને કાગળિયા કર્યા હતા. તું માગ. એ કે મારા માથે હાથ મૂકો. ના નહીં પાડો. એ કે માથે હાથ મૂકો. મારે ઠાકોરજી પોસ્ટ કરાવવા છે. એનો વર્ગ તે પોસ્ટ કરાવી લીધા છે. મને ખબર પડી ગઈ છે. ઓલી આમ થઈ ગઈ કે તમને કેમ ખબર? તો કે હું કલકત્તા ગયો ને ત્યાં મારે મીટિંગ હતી, ત્યાં મારી સાથે એક ભાઈ વૈષ્ણવ હતા. તો એણે મને કીધું કે આપણે બે ગુજરાતના છીએ તો ટિકિટ સાથે કરાવ પ્લેનની. કારણ કે એણે મારું ટેન્ડર પાસ કરવામાં લખવામાં મને મદદ કરી હતી. મેં કીધું પૈસા હું આપે? તો કે ના, હું છે ને કોઈ જાતનું કોઈનું લેતો નથી. ટિકિટ બુક કરાવીને મારી સાથે બેઠા. એના ગળામાં કંઠી જોઈ. આટલો મોટો ઓફિસર તિલક હતું. મને પૂછ્યું તમે કૃષ્ણમાં માનો છો? કે મેં કીધું અમે વૈષ્ણવ છીએ. એટલે ઓલા ઓફિસરે હવે કીધું અમારા ઘરે આઠે આમની સેવા છે, તમારા ઘરે પ્રભુ બિરાજે છે? એટલે આને જવાબ ના આપ્યો. ઓફિસર કે હા બિરાજે છે. બોલો કે મારા ઘરે બિરાજે, તમને કેમ ખબર? હવે પરાકાષ્ઠા સાંભળજો. એ કે તમારા વાઈફ પુષ્ટ કરાવવા આવ્યા ને ત્યારે અમારા ઠાકોરજીનો પાટોત્સવ હતો ને એટલે મારા બા ને મારા વાઈફ ક્યાં ગયા હતા. જે છે એ પૂછ્યું કે તારા મિસ્ટરને લઈને આવે? તો તમારા વાઈફ એવું કીધું કે કલકત્તા મીટિંગમાં ગયા છે. તો મારા વાઈફે કીધું મારા ઘરે કલકત્તા મીટિંગમાં ગયા છે. અને બે સમજી ગયા. મને ફોનમાં કે તમારી ભેગા ઓલા વિષ્ણુભાઈ છે ને, સમજી ગયા? નંદ કે આનંદ ભરો જય કનૈયા લાલ કે. નંદ કે આનંદ ભરો જય કનૈયા લાલ કે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે. સાંભળ, સ્વિટરલેન્ડ નથી જવાનું, પેન્ડની તર નથી દેવાનું. હું તારી પરીક્ષા કરતો હતો. ઠાકોરજી માટે એટલું સરસ મંદિર સિદ્ધ કરાવ્યું એટલે મોબાઈલમાં ફોટો જોઈ લે. તમને આ વાત ખોટી લાગે છે? અહીંયા જેટલા છે ને એને જે અહીંયા કર્યું હશે એ જ કહીશ. ત્યારે ઓલા બેન જઈ ઝાંપીજી બહાર કાઢીને કે પ્રભુ બધા એમ કે છે કે ઠાકોરજી પૂજ કરાવીએ, પણ તમે તો સાક્ષાત છો એની પ્રતીતિ મને કરાવી દીધી. અને એ બેનના ઘરે પ્રભુ સખડી આરોગવા માંડ્યા. બસ મારે એ જ કેવું છે. આપણે સમય નથી. આજે પાછા આપણે સાંજીના ગીત ગાવાના. આમાં કેટલા લગ્નના ગીત આવડે છે? આવું કરવાનું. નાણાવટી રે સાજન લાખો પતિ રે સાજન જેવા હર મૈલા હીરા એવા બાલકૃષ્ણજીના મીરા. નાણાવટી રે સાજન જેવા ગુલાબના ફૂલ રાતા એવા રાધાજીના
માતા નાણાવટી સાજન બેઠું માંડ. આ કહેતા હતા ને નથી આવડતું. હવે મુખ્યની હોય ને આપણે એને એક બે ફટાણા નો ગાય કે મજા નો આવે ને. ખોટું નહીં લગાડો ને. જો અમારા ઘરે આજે વિવાહ ખેલનો મનોરથ કાલે, એટલે આજે અમે ગીત ગાવાના. હવે આ મુખ્યની નાયથી આવવું પડશે. કેમ? અમારે એને ફટાણા ગાવાના. હવે એક નાનું ફટાણું ગાઈ દઉં ને. રેલગાડી આવી લાવી માં નથી આવડતું. રેલગાડી આવી મુંબઈ નો માલ લાવી મારા ભાભી સાસરીએ નોતા મળતા પાન ત્યારે સિદ્ધેરી જાન મારા મુખ્યાણી વેવાન. નોતા મળતા પાન ત્યારે સિદ્ધેરી જાન મારા મુખ્યાણી વેવાન. જો અલૌકિકમાં આનંદ કરીએ ને એમાં કોઈ સગો નથી, વાલો નથી, બધાય વાલા છીએ. અને મુખ્યની જો મુખારબેન કેવું હસતું છે, એને અલૌકિક આનંદ છે કે મારા પ્રભુના વિવાહ થશે ત્યારે મને યાદ કરશે કે ઈલાબેન ગાયને ગયા હતા. સુધી લેવાશે ને. મારા ગીતે ઘણા ગાવા, તમારી યાર વાતો ઘણી કરવી છે, પણ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. વરસાદ ક્યારનો મને કહે છે ઈલાબેન હવે આવવા દો, પણ ગોવર્ધનનાથજી હાથ ઊંચો કરી રાખ્યો. હમણાં જપી જા, બધા પહોંચે પછી. હવે ઘરે જઈને સત્સંગ કરીને દ્રઢીન કરીશું, સાંજના ગીતો ગાશું. આમાં બધાય નવી સાડી પહેરવાની છે. કેટલા લાવ્યા છે? એટલે મને દેજો એમ, હું નથી લાવી એમ, કારણ કે મુકાઈને બ્લાઉઝ મને થઈ જશે. જો ઈ કે બેગ લઈ જાજો. વલ્લભનો દાસ કદી ન હોય, અને હોય ઉદાસ તો ના હોય. પ્રભુના ઘેર આનંદ જ છે. ઠાકોરજીનું મંદિર નાનું છે, પણ હૃદય કેવું વિશાળ છે. સમાઈ ગયા ને બધાય. અને જેના ઘરે આવ્યા હોય ને ઈ આવા હસતા હોય ને તો આપણે એમ થાય કે અહીંયા જ પ્રસાદ લઈ જવું છે. આજે સાંજમાં તમારે અમને ના પ્રસાદ લેવડાવવો પડે? હા પાડે છે. તમે બધા સાંભળી લીધું ને? હા પાડે. પાકું ને? જો આ પ્રેમ છે ને, હસીએ બોલીએ નહીં ને, તમને જિંદગીનો ભાર લાગે. ભાર લાગે ને તો ઠાકોરજીમાં ભાવ ના આવે. ભાર વાળો ભગવાન આપણો નથી, આપણો ભગવાન ભાવ વાળો છે. બસ ચાલો, ઘણું બધું કીધું. એ લોકોએ ચા નથી પીવડાવી, ચા વાળી રસ પીવડાવ્યો. પોતાની ચાહ છે ને એટલે વાહ છે, નહીતર આહ છે. શાયરી કેવી હતી પણ નથી કેવી. सुनरी सखी मेरी एक बात, सुनरी सखी मेरी एक बात, बरसों से मिलने का बहाना था, बरसों से मिलने का बहाना था, चाह तो सिर्फ पीने की ही बात थी, लेकिन चाहत लेके जाते हैं. પૂરું કરીએ? પૂરું કરવું ગમતું નથી. આમ રસ જામ્યો હોય ને ત્યાં ના પાડે ને કોઈ એટલે દાંત ચડે. ચડે ને મારવા લાગતા જો હા પાડો. હવે ઘરે જઈએ. ગોવર્ધનનાથજીના દર્શનનો ટાઈમ થયો. રસના ઘૂંટડા હોય, કુંડા ન હોય. બસ આ બધું લઈને જાશું આપણા ઘરે, અને રોજ કોઈનો ફોન આવશે, કોઈ મળશે, નહીં પૂછે તોય કહેવાના, ઓરે આ વખતે ચંપારણ ગયા હતા ભગવાન. કેશું કે નહીં?
હું તો પરાણે કેવડાવું એવી આજનો લાવો કાલ કોણે દીધી છે આજનો લાવો કાલ કોણે દીધી છે. આપણે બધા કેવો રોજ નવો લાવો લઈએ છીએ. આજે મજાનું સાંજી, કાલે સવારે નંદ ઉત્સવ, સાંજે વિવાહ કે મિલનભાઈ રસ્તામાં કે કાલે લાજ રાખે તો સારું. મેં કીધું જો નહીં રાખે તો જાશે કોની. આપણે ચિંતા કરતા જ નથી. અમે લીલિયા ગયા ને ત્રીજે દિવસે અમારે નંદ ઉત્સવ અને આજુબાજુ ગામડા વાળા બસ ને તમે જુઓ તો મારો ભત્રીજો રોવા માંડ્યો. મેં કીધું કે ભાઈ હાવ બ્લોક થઈ જશે બધું. 2:30 વાગે આટલા પાણી હોલમાં ઘરમાં. મારાની માને એટલું જ કીધું, માં છોરું કછોરું થાય, કઈ માવતર કમાવતર પૂરા થાય. 3 વાગે બધું પાણી ઉતરી ગયું. 3:30 હોલ ભરાઈ ગયો. આ સાક્ષી છો ને. અને 500 માણસોએ નંદ ઉત્સવે કર્યો, સત્સંગ કર્યો અને મહાપ્રસાદ પણ લીધો. એટલે કાલે વરસાદ આવે તો સમજી જવાનું કે ઓલી ગોપીની કુંજમાં પ્રભુને બોલાવ્યા હતા કે પ્રભુ મારી કુંજમાં તો જરૂર પધારશો ને. હા ગોપી, આજે બીજે ક્યાંય નહીં જાવ, આજ તો હું તારા ઘરે જ આવીશ. અને વરસાદ જળુમી રહ્યો હતો તો ગોપી કે છે બારિશ સુન इतना ना बरस कि मेरे प्रभु आ न सके. तो इतना ना बरस कि मेरे प्रभु आ न सके. અને ઠાકોરજી કુંજમાં પધાર્યા, તિલક કર્યું, આરતી કરી, અરો ગાવ્યો, ગુલાબજળનો છંટકાવ કર્યો, તોરણ બંધાયા અને વરસાદ એવો જામ્યો ત્યારે ગોપીએ કીધું અબ ઇતના જમ કે બરસ કે વો જા ના શકે. તો કાલે આપણે આજ કહેવાનું અરે જમ કે બરસ હોય તો અમે તો નવા સાલના પહેરશું ને નાચવાને ગાવાના ને. તમે બધાને મુખ્યને જોઈને મને બંધ કરવાનું મન ન કરે. આ બધા વૈષ્ણવ જુઓ આમ કરીને બેઠા છે. એ બધાને ખબર શીલાબેન નું મોઢું જરાય નથી હારું તોય પણ બહુ આનંદ આવ્યો. આ યાત્રા નથી, આ મુસાફરી નથી, આ પિકનિક નથી. આ પ્રેમથી પ્રભુએ બોલાવેલો પોતાનો પ્રસાદ છે. એટલે આપણે બધા આનંદ લઈએ છીએ. અત્યારે વિરામ આપીએ, ઘરે જઈને દ્રઢ કરીશું. બોલો આરતીના દર્શને ગયા. આગળથી લોકો બેઠા ને બેઠેલા જ રહેજો. હા, એટલે બધાને દર્શન આમ ખસો ને એટલે બિચારા બધાને આરતી ના થાય મારવાલા. પાછળ વાળા થોડા ઉભા થઈ જાય તો બહારથી અંદર આવી શકે. મસ્ત સેટ ખસો ને એટલે પાછળ વાળા આવે. બધા આવી જાઓ, અહીંથી આવી જાઓ. અહીંયા બેઠા તો ઊભા થઈ જાવ એટલે બધા પાછળ તમે ઉભા થઈ જાવ બહારથી લોકો અંદર આવી શકે. લાવ ના ના એ તો પછી આ નીચે મૂકી દે ખુરશી. બોલે ખુરશી બહાર જવા દો એટલે બધા અંદર આવે. હા દાદા બેસતા નહીં એવો પડી જાવ. દેખો પડતા નહીં. ખુરશી બહાર જાય બધી બહાર જાય તો બધા એ બેન આખું બેસજા આમના દર્શન. આવી જાવ દાદા, તમે સેજ આગળ આવો એટલે પાછળ લાવ શ્રી વલ્લભા. હવે આપણે વાત જરાય નહીં કરીએ, પ્રભુ શ્રમ પડે.
ગોવર્ધન વિરાજ શ્યામ સુંદર શ્યામે ઊંચાઈથી પરમ દયાળ ગાવ દયાળ કી વલ્લભ आज के आनंद आनंद आए की चलो